નિરોણાની એસએસપી હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી. સારસ્વતમ સંચાલિત શ્રી પૂજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને પ્રાર્થનાથી થઈ હતી. શાળાના આચાર્ય ડૉક્ટર વી.એમ. ચૌધરી, ગુરુજનો અને વિદ્યાર્થીઓએ મા સરસ્વતી, ભારત માતા તથા મહર્ષિ વેદવ્યાસજીનું પૂજન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુઓનું પૂજન કરી પ્રતિકાત્મક ગુરુદક્ષિણા અર્પણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આચાર્ય ડૉક્ટર વી.એમ. ચૌધરીએ ગુરુના જીવનમાં રહેલા મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે બી.એડ તાલીમાર્થી દીપભાઈ ચૌધરીએ ગુરુપૂર્ણિમાના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો. વિદ્યાર્થીઓએ ગુરુ મહિમા વિશે વક્તવ્ય અને કાવ્ય રજૂ કરીને કાર્યક્રમની ભાવસભર બનાવ્યો હતો. શાંતિ મંત્ર અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા ભૂમિબેન વોરાએ કર્યું હતું. આપણે આ નવી શાળામાં પ્રથમ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ ત્યારે ઉપસ્થિત ગામના શૈક્ષણિક અને સામાજિક અગ્રણી મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ દેવ નમઃ. મંચ પર બિરાજમાન ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. આ પવિત્ર દિવસે મને ગુરુના મહિમા વિશે મારા વિચારો રજૂ કરવાની તક મળી તે બદલ હું આભારી. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં સૂરજનું અજવાળું એટલે ગુરુ, અંધારી રાતોમાં દીવાનું પ્રકાશ એટલે ગુરુ. મળે છે ડગલે ને પગલે હજારો આ દુનિયામાં, પણ નિસ્વાર્થ ભાવે ઘડતર કરે એ ગુરુ. વિચારો, લાગણીઓ અને પ્રગતિનો પાથ એટલે ગુરુ. હારી જવાના ડર સામે જીતવાનો વિશ્વાસ એટલે ગુરુ. પોતે જ્યાં છે ત્યાંથી ઊંચાઈ પર જાય મારો શિષ્ય, આ ભાવના સાથે જે સિંચન કરે ને એ જ ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજના ગુરુ પૂર્ણિમાના અવસર પર ઉપસ્થિત થયેલા મારા તમામ ગુરુઓને વંદન. મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારત અને પુરાણોની રચના કરીને સમગ્ર માનવ જાતને જ્ઞાનનો અમૂલ્ય ખજાનો આપ્યો. તેથી જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ એટલે માત્ર પાઠ્યપુસ્તક ભણાવનાર વ્યક્તિ નહીં. ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય સરસ્વતમ. જગતના તમામ સદગુરુઓના ચરણોમાં વંદન. આજના પાવન દિવસે અત્રે ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી, માનનીય ગુરુજનો અને ગામના વડીલ એવા કાનજીભાઈ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, મારા નમસ્કાર. આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુના મહિમાને શબ્દોમાં વ્યક્ત કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આશા છે કે આપ સૌને મારી આ સ્વરચિત કવિતા ગમશે. નહોતા જોયા મેં ગુરુ એવા જેમણે પિતાની જેમ ઠપકો આપી સાચો માર્ગ દોર્યો હોય. નહોતા જોયા મેં ગુરુ એવા જેમણે માતાની જેમ નિસ્વાર્થ સ્નેહ વરસાવ્યો હોય. નહોતા જોયા મેં ગુરુ એવા જેઓ ભાઈની જેમ માર્ગદર્શક બન્યા હોય. નહોતા જોયા મેં ગુરુ એવા જેમણે સપનાઓને પાંખો પહેરાવી ઊંચી ઉડાન ભરાવી હોય. નહોતા જોયા મેં ગુરુ એવા જેઓ માત્ર પુસ્તક ખોલી નહીં પરંતુ હૃદય ખોલી શીખવતા હોય. નહોતા જોયા મેં ગુરુ એવા જેમના શબ્દોમાં શિસ્ત અને આંખોમાં સ્નેહ છલકાતો હોય. પણ પછી સમજાયું, આજ તો એ ગુરુ છે જેઓ હસતા રમતા જીવનના સાચા પાઠ શીખવતા હોય છે, જે માત્ર જ્ઞાન જ નહીં સંસ્કાર અને જીવન જીવવાની કળા પણ શીખવતા હોય છે. અંતમાં મારી વાણીને વિરામ આપતા પહેલા હું એટલું જ કહીશ, નસીબદાર છીએ અમે કે અમારા માથે તમારા જેવા ગુરુજનોના આશીર્વાદ રૂપ હાથ છે. નસીબદાર છીએ અમે કે અમારા માથે તમારા જેવા ગુરુજનોના આશીર્વાદ રૂપ હાથ છે. એવા મારા દરેક ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન. જય હિન્દ, જય ભારત. ક્લાસમાં અભ્યાસ કરું છું. આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી દિવસે હું બે શબ્દ કહેવા માંગુ છું. આદરણીય વડીલો, શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આજના દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મદિવસ હોવાથી તેને વ્યાસ પૂર્ણિમા દ્વારા પણ કહેવામાં આવે છે.